ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મથાવડા ગામે એક વૃદ્ધ મહિલાની હત્યા કરી લૂંટ ચલાવનાર આરોપીનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તળાજા તાલુકાના અલંગ મરીન પોલીસ સ્ટેશન નીચે આવતા મથાવડા ગામના છેવાડે રહેતા અને એકલવાયુ જીવન જીવતા વૃદ્ધાની થોડા દિવસ પહેલા હત્યા કરવામાં આવી અને આ હત્યા પાછળ કોઈ જાણભેદ હોવાના મામલે એલસીબી અને અલંગ મરીન પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે એક વર્ષ પહેલા મથાવડામાં રહેવા આવેલ ગામ જમાય 2-3 શખ્સો સાથે મળી વૃદ્ધાની હત્યા અને લૂંટ કરવામાં આવી. આમ બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ મથાવડા ગામે તેમના પતિને તેમના પુત્રોથી અલગ રહેતા અને મજૂરી કામ કરી જીવન નિર્વાહ ચલાવતા વૃદ્ધા રાજીબેન ટેકાભાઈ સોલંકીની રાત્રિ દરમિયાન નિંદ્રાધીન અવસ્થામાં જ હત્યા કરી 1 લાખથી વધુ સોના ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી હત્યારાઓ પલાયન હતા. નિર્જન સ્થળે રહેતા અને એકલવાયુ જીવન જીવતા વૃદ્ધાની હત્યાના પગલે ચકચાર મચી જવા પામીને હત્યારા આરોપીઓનું મથાવડા ગામે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર હનીફ બિલાકિયા ગારિયાધાર.